ચાલો બાળકો, આજે હું તમને પાછી મનોહર વાર્તામાંની એક બીજી વાર્તા કહેવાની છું. બાળકો, આજે હું વાલીઓને પણ એક વાત કરવાની છું કે જુઓ, આપણા બાળકો બહુ જ અત્યારે ફોન તરફ વળ્યા છે. ત્યારે આપણે આવી બધી વાર્તાઓ વાંચીએ અને બાળકોને કહીએ, બાળકો સાથે બેસીને તેની સાથે વાતો કરીએ અને આ વાર્તાઓની વાગોળીએ. જે પહેલાંની નાની નાની વાર્તાઓ છે, જે આપણે નાના હતા ત્યારે આપણે આ જ સાંભળીને મોટા થયા છીએ. તો આપણને એમાંથી કેટલો બધો બોધપાઠ મળતો અને એમાંથી આપણે આ બધી બાળકોને પણ વાત કરતા હોઈએ છીએ કે અમે નાના હતા ત્યારે અમને દાદી આવી વાર્તા કહેતા, દાદા આવી વાર્તા કહેતા. પણ આપણે તો અત્યારે આપણા બાળકોને એવો કંઈ ટાઈમ જ નથી દઈ શકતા, કારણ કે અત્યારે આ ઝડપી યુગમાં આપણે થાકી ગયા હોઈએ છીએ અને બાળકોને ફોન આપી દઈએ છીએ એટલે એ જોયા કરે ને આપણે આરામ થાય. પણ એવું ન કરતાં થોડોક બાળક માટે આપણે ટાઈમ કાઢીએ. અને ચાલો ત્યારે હું આજે એક ચતુર કાગડાની વાર્તા કહીશ. ઉનાળાની એક ધોમધખતી બપોરે એક કાગડો પાણીની તલાશમાં આકાશમાં આમથી તેમ ભટકી રહ્યો હતો, પરંતુ એને એક ટીપું પાણી પણ ક્યાંય મળતું ન હતું. થાક અને તરસનો માર્યો આ કાગડો છેવટે વડના ઝાડ પર થાક ખાવા બેઠો. અચાનક જ એણે જોવામાં આવ્યું કે તેને ઝાડની એક બાજુમાં પાણીની કોઠી પડી હતી. કાગડો આનંદમાં આવી અને ઉડીને કોઠી પાસે જઈને જોયું તો તેમાં થોડું જ પાણી હતું. એમણે વિચાર્યું, આખરે હું મારી તરસ મિટાવી શકીશ કે નહીં. જો ઉડતો ઉડતો એક કોઠીને જોવે છે. કાગડો કોઠીના કાંઠા પર બેઠો, પરંતુ તેણે જોયું કે પાણી ઘણું નીચું હતું અને તેમાંથી પાણી પી શકે તેમ ન હતો. તે થોડી વાર પછી ત્યાં બેસી રહ્યો અને જોયું કે ત્યાં આજુબાજુ કેટલાય કાંકરા પડ્યા હતા. તેના મગજમાં તુરંત જ એક વિચાર આવ્યો. કાગડાએ એક કાંકરો ઉપાડ્યો અને કોઠીમાં નાખ્યો. પાણીની સપાટી થોડી ઉપર આવી પછી તેણે એક પછી એક થોડા વધુ કાંકરા નાખ્યા. આમ છેવટે પાણી એટલું ઊંચે આવી ગયું કે કાગડો સહેલાઈથી તે પી શકે. ચતુર કાગડાએ પાણીથી પોતાની તરસ छिपाવી અને દૂર ઉડી ગયો. એટલે જ બાળકો, જ્યારે મુશ્કેલીમાં સમયમાં આપણું મગજ બહુ સતેજ થઈ જતું હોય છે અને તરત જ એક આઈડિયા આવી જતો હોય છે. તેમ આ પક્ષીઓ અને પ્રાણીઓની વાર્તામાંથી આપણને ઘણા બધા બોધપાઠ મળે છે.